1 2 3 4 ને 5 જોઈ લ્યો. ભાઈ હવારમાં બબ્બે કબૂતર આવી ગયા. અહીંયા કોની ઓફિસ છે? આની રોયલ સ્ટાઇલ ને રોયલ પર્સનાલિટી. હા ભાઈ ઓર્ડર જો ધબા ધબી બોલે છે. સાપી લેવો ને બર્થ હું લેવું? ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયો વ્લોગની અંદર. સવારના ભાઈ 11 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને અહીંયા જો પાડો એની ઓફિસ છે. ભાઈ ઓર્ડર ને અહીંયા ધબા ધબી બોલે છે. પૈસા ही पैसा होगा. અને કબૂતર પાળવા રાખ્યા છે આ બધા અમારા પ્રતિકભાઈ. હું ઈ કરવાનું છે કરી લીધી ને મોડી વાત. અમારે જો અહીંયા જોન સીના છે. આમ જો બોડી જોવો તમે, કાલે આમ કઠણ કરાવતા આમ જોવો તમે. હા 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 બાકી જોન સીના એટલે જોન સીના તો અમે રહી જ ન કે 2026 શરૂ થયું તો 4 દિવસ કન્ટિન્યુ લગાતાર ફાસ્ટ ફૂડ ખાધું. પછી 5 તારીખે એવું કીધું કે આજથી છે ને ફાસ્ટ ફૂડ જ નથી ખાવું. અને આ તારીખ કેટલી 9 તારીખ થયા છે અને અમે તોડી નાખ્યા બધા નિયમ. કયા ખબર બતાવો? આમ જુઓ 1 2 3 4 ને 5 જોઈ લો. 5 પીઝા ઉલાડીએ છીએ અત્યારે. બપોરના 1:30 વાગ્યો. ઘરે જવાનું છે ને ઘરે ફોન કરીને નથી કીધું આ લોક કાલ જોવે ને ઘરેથી એ ગાડું દે બધા મને. હવે ઉપાડીએ. ફૂલ તીખો છે પેલો તો. અને મણીએ ધબા ધબી બોલાવવા બીજા દબાડી અને પતરા બતરા નાખી દીધા છે. અને હવે નીકળીએ હોસ્પિટલ. એની પેલા બેંકમાં નાખવા જવાના છે પૈસા. એટલે પેલા તો પૈસા નાખી આવીને પછી હોસ્પિટલ પહોંચી ગયા ને ભાઈ. આજે ટિફિનમાં એવું છે મસ્ત મજાનું છોલે ચણાનું શાક, રોટલી અને દૂધ. અને એ ડબ્બો પાછો છોકરીઓ કરતાં અલગ. આ આપણી લેધરવાળી થેલી અને આ આપણા બધા ડબ્બા. મસ્ત મજાનું ખાઈ લઈ અને પછી ધાબા ઉપર જાય. કારણ કે એક રીલ શૂટ કરવાની છે આજની બાકી છે. એટલે પછી જાય ધાબે. પહેલાં જમી લઈએ ભાઈ. અત્યારે છે ને 4:30 પોણા 5 જેવું થયું ને હું 1 મિનિટ લેન્સ ઉપર કચરું છોંટી ગયું. લેન્સ ઉપર કચરું સાફ કરી લો. હા અને હું ધાબા ઉપર આવ્યો દોરી બાંધવા. કાલે જે દોરી બાંધી હતી ને સખી છે ને ત્યાંથી લઈને અહીંયા લગી બાંધીને તો કપડાં ફેંકવાનું તો આખી દોરી નીચે બેસી ગઈ. હવે આજે પાછો ઉપર આવ્યો છું હું ખીલીને બીલીને બધું લઈને. મતલબ મારો પ્લાન એવો છે કે જો અહીં ખીલીને હાંડશે ને બધું લઈને અહીંયા બાંધેલી છે. ત્યાંથી અહીંયા ખીલી ખોંકી દઉં એક અને અહીંથી પછી આની હારે બાંધી દઉં. પણ હવે ટેન્શન એ છે કે અહીંથી અહીંયા બાંધીને તો પછી અહીંયા કપડાં સૂકવવા કઈ રીતે જાય? ક્યાંથી હાલીને જાય? કેમ કે આમ બંધાતી નથી, અહીંથી આમ બંધાતી નથી, અહીંથી આમ બંધાતી નથી. કારણ કે થાંભલા ક્યાંય છે નહીં. અને મેન્ટેનન્સવાળા છે ને હોસ્પિટલના કપડાં અમારે કમ્પલસરી સૂકવવા જ પડે. મેન્ટેનન્સવાળા અહીંયા બાંધવા ના પાડે છે અંદર. એ કે અમારે શો વિખાઈ જાય, સારું ન લાગે કે અહીંયા તમારે અંદર બાંધવાની નહીં. એટલે આવી ઉપાધિ છે ભાઈ. હવે પ્લાનિંગ કરું છું ધાબે આવીને મગજ કામ કરતો બંધ થઈ ગયો કે કઈ રીતના બાંધવી છે ને ભાઈ. અનસક્સેસફુલ થઈ ગયો. કારણ કે ક્યાંય ધાબા ઉપર છે ને પ્લાન બેહતો જ નથી. કેમ કે ક્યાંય થાંભલા વગર ક્યાંય એટલે ક્યાંય રહે નહીં. એટલે હવે છે ને દોરી આમ જ રહે. હવે બિલ્ડિંગ વાળાનો ફોન આવશે ને મેં સ્ટાફને કહી દીધું. મેં કીધું મારે યાર વાત કરાવી દેજો, હું વાત કરી લઈ. મેં કહું ભાઈ ધાબા ઉપર કાંઈ દોરી રહે એવું છે જ નહીં. કેમ કે ટેકો જોઈએ વચ્ચે. એક નકર દોરી છે ને ઝૂલતી રહી એટલે કાંઈ થાય એમ કરીને ભાઈ હાનના વગાડી દીધા 9:30. અને આજે કાર છે આપણી પાસે. પાણીનો બાટલો લીધો, આ સામાન લઈ લીધો, ટિફિન લીધું ને ભાઈ આગળ છે. અને હવે નીકળું ઘરે અને પાછો જમીન પાછો હું આવું. કારણ કે જિજ્ઞેસ તો નથી. કાલે આવ્યો તો રાતે. પાછો અત્યારે આગળ જમીન પછી પાછો આવું અને તમને ત્યારે મળવું. વાળું પાણી કરી લીધા ને ભાઈ ફટાફટ પાછો હોસ્પિટલ આવી ગયો. કે જિજ્ઞેસ નથી. અને ભાઈ હવે નવી વાત કરું તો હાંસ પડી ગઈ છે. પણ નવી વાત એ છે કે ભાઈ આજે છે આ જે બ્લોગ અત્યારે જે હું બોલું છું ને એ ફર્સ્ટ બ્લોગ છે 2026નો. એવું ગણી લેવાનું છે. અને નવો શેડ્યુલ એમ કર્યો છે કે આજે રાતે મેં મતલબ તારીખ તમને કહી દો. હાલો આજે 9 તારીખ ને મેં સાંજે 6 વાગે બ્લોગ અપલોડ કરી દીધો. હવે આ જે બોલું છું એ 10 તારીખે સવારમાં 9 વાગે બ્લોગ આવશે. કેમ કે શેડ્યુલ એવું છે કે કાલથી છે ને મતલબ 10 તારીખથી ડેઈલી કન્ટિન્યુ સવારમાં 9 વાગે બ્લોગ અપલોડ કરી દેવાનો છે.
મતલબ પહેલાં બબે દિવસ આંકતો હતો ને, કારણ કે શેડ્યુલ ટાઈટ નહોતો તો હું 10 મિનિટનો ને 8 મિનિટનો બનાવવા હાટુ બબે દિવસ આંકતો હતો, પણ એ બંધ કરી દેવાનું છે. 4 મિનિટનો બને 4 મિનિટનો, 5 મિનિટનો બને 5 મિનિટનો, 10 મિનિટનો બને 10 મિનિટનો, 20 મિનિટનો બને તોય તે હાલશે. પણ એક દિવસનો એક વ્લોગ બીજા દિવસે સવારે અપલોડ થઈ જવો જોઈએ. એ બેક ટુ બેક, મતલબ આજનો અત્યારે શૂટ થાય છે, કાલ સવારે આવી જવો જોઈએ. કાલ આખો દિવસ શૂટ થાય તો પરમ દિવસે સવારે આવી જવો જોઈએ. એ રીતના 365 દિવસનો ચેલેન્જ લેવાની ટ્રાય કરું છું, અને બને ત્યાં સુધી કરી જ લેવાનો છે. એટલે કેમ કે આમ ભેગું થાય એમ છે નહીં, એટલે આ વખતે એવો પ્લાન કર્યો છે કે ભેગું કરવા હાટું છે ને ડેઈલી ટુ ડેઈલી 4 મિનિટનો બને, 3 મિનિટનો બને, હવે 4 ની 3 મિનિટનો બને ને તો અપલોડ ઠોકી દેવાનો છે. એટલે એવી રીતના છે. અને બરોબર, એટલે કાલે સવારે આ વ્લોગ 9 વાગે આવી જાય, અને શોર્ટ્સ વિડીયો સાંજે. એક દિવસમાં 2 વિડીયો અપલોડ થાય, એક મોટો વિડીયો, એક નાનો વિડીયો, એ રીતના. અને હવે હું જવાની તૈયારી કરું છું, અને મળું તમને કાલથી નવા એકદમ ફ્રેશ વ્લોગમાં. બરોબર, સબસ્ક્રાઈબ કરી નાખજો, અને રામે રામ.